5 વર્ષના છો, તમારા ખંભા ઉપર બાબુભાઈનો હાથ આમ પડે છે અને તમને કહે છે, હાર્દિક, ઓ બેટા હાર્દિક, તું ઈશ્વરનું અનન્ય સર્જન છો. આજનો દિવસ તારા માટે નવો છે. બેટા તું બધું જ કરીએ કેમ છો. બેટા તું હોશિયાર છો, જીવનમાં આગળ વધનારો છો, સંબંધોને સાચવનારો છો, માતા પિતાની ઇજ્જત કરનારો છો, ઝીરો માંથી હીરો થનારો છો, હારીને પણ ઊભો થનારો છો. બેટા તું સાહસિક છો. બેટા ભગવાન તારી સાથે છે. બેટા તું વિજેતા છો. અને આમ જો બેટા ચિંતા ન કરતો હો, તારો બાપ તારી હારે છે. બેટા મારો બાપ તારી હારે છે. બેટા મારો બાપ તારી હારે છે. બેટા શું થાય છે હાર્દિકભાઈ? શરીરના બધા જ રૂવાડા ઊભા થઈ ગયા. હા, એક વાત. હા, આપું તમને સમય આપું વાત કરવાનો, પણ છેલ્લે આપીશ, અત્યારે નહીં આપું. કેમ કે એ વાત મને ખબર છે શું છે. જરૂરી એ નથી, પોઝિટિવ જ છે જ કહું છું ભાઈ, પોઝિટિવ જ છે. પણ હું એ ફીલ કરાવવા માંગુ છું કે જેમ મેં ખાલી વાત કરી, બાબુભાઈનો હાથ નહોતો તો તેને એનર્જી મળે છે. દોસ્ત તું વિચાર કર મારા દોસ્ત, હાથ ખોલ હાર્દિકભાઈ. આ હાથ જો પપ્પાના ખંભે પડે તો પપ્પાને કેટલી એનર્જી મળે યાર. સહકાર આપો તો પરિવાર ટકે છે, સપોર્ટ કરો તો પરિવાર ટકે છે. પરિવારને ટકાડવો હોય તો મેન પ્રોબ્લેમ તો બે ભાઈનો એ જ છે ને. એક ભાઈ વધારે કમાય ને એક ભાઈ ઓછું કમાય. વધારે કમાનારા ભાઈ ઓછા કમાનારા ભાઈના ખંભા પર હાથ મૂકીને કહે કે મુંજાતો નહીં હો, તારો ભાઈ બેઠો છે સાહેબ, પરિવાર ટકે છે. દેરાણી જેઠાણીના ખંભા પર હાથ મૂકીને કહે કે ચિંતા ના કરતી. જેઠાણી દયાના ખંભા પર હાથ મૂકે, સાસુ વહુના ખંભા પર હાથ મૂકે, દુનિયાના બધાય પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. સાહેબ સહકાર આપો તો પરિવાર ટકી જાય, સપોર્ટ કરો તો પરિવાર ટકી જાય. હું નથી કહેતો રામાયણની અંદર લક્ષ્મણજીએ રાવણને પૂછ્યું, બધું હતું તો જીતા કેમ, બધું હતું તો હાર્યા કેમ, અને હોવાતા જીતતા તે હાર કેમ થઈ? રાવણ કીધું, બોલો શું કહો છો? બોલો આટલું બધું હતું તો ભગવાન રામથી હારી કેમ ગયા? રાવણે આંગળી ચીંધીને વિષણને બતાવ્યો અને કીધું કે ભાઈબંધ સાંભળી લે મારી વાત, જીતવા માટે ભાઈઓ ભેગા જોઈએ. જેના ભાઈઓ ભેગા હોય જીતે છે, સપોર્ટ કરે જીતે છે. સમજાતું હશે દોસ્ત કઈ વાતને મૂકી રહ્યો છું? એ પગ ખેંચવાનું બંધ કરી અને હાથ ખેંચવાનું ચાલુ કરો તો પરિવાર ટકે છે ભાઈબંધ. આપણે પગ ખેંચવાનું ઓછું કરી દઈએ ને તોય પરિવાર ટકે. બોલો હા કે ના? યસ દોસ્ત. અને જે પગ ખેંચે છે ને એ જૂતી પાસે હોય, અને જે હાથ ખેંચે છે એ તાજ પાસે હોય. સાહેબ થોડોક ફેરફાર કરીએ તો જીવન બદલે છે. હા ભાઈબંધ, 1 મિનિટમાં કહેજે. બસ ખાલી બધાને એટલું જ કેવું છે કે જે મારા પપ્પાનું ને હમણાં નામ લીધું, મહિનામાં લગભગ બહુ વધારે ડેઈલી લગભગ 5-6 વખત વાત થતી હશે, પણ મહિનામાં એકાદ વખત મારું નામ બોલે છે હાર્દિક, બાકી તો બેટા શબ્દનો જ પ્રયોગ કરે છે. સો એની માટે હું એ તો કરે જ છે. હવે આપણે શરૂ કરવાનું છે ભાઈ. હવે એને તો બધું આપી દીધું, રિટર્ન ગિફ્ટનો સમય આપણો આવ્યો છે. આપણે ખંભા પર હાથ મૂકીને કહેવાનું છે, પપ્પા ચિંતા નહીં કરતા, હાર્દિક બેઠો છે. આ થાય તો પરિવાર ટકે. બોલો આ કે ના? સાહેબ સપોર્ટ કરો તો પરિવાર ટકે, સહકાર આપો તો પરિવાર ટકે. એકબીજાના હાથને આમ પકડો, આંકડા મારો એકબીજાના આજુબાજુમાં. કાકા આ જિંદગી આટ્યું જ મારી. ઓલો હાથ આપો ને જમણો, બાજુમાં જીવતો માણસ છે, ઓલી બાજુ છે એક, એ આટી પાડોમાં એમ કહું છું. આપો, કરો ઊંચા હાથ, કરો કરો કરો, બધા જ કરો, બેનો પણ કરો. બેન બાજુમાં જીવતા માણસ જ છે, હાથ આપણાથી પકડાતો નથી. એ તકલીફ છે. જીવ માંગો તો આપે પણ ફોન નો આપે. પકડો પકડો, કરો ઊંચા હાથ, આટી મારો, આંકડો આમ કહું છું, આમ પકડો ને બેન હાથ, ક્યાં તકલીફ છે? હા કરો ઊંચા હાથ. બોલો મારી યાર આ પરિવાર. આટલો અવાજ ન હોય યાર, સાઉન્ડ મને નથી, તમારી પાસે તો છે. જોરથી બોલો આ પરિવાર, આ સમાજ ક્યારેય નો હારે. કેમ કે આ સમાજ છે એકબીજાના સથવારે. બોલો હમ સબ સાથ હૈ, हम सब साथ हैं, तो डरने की क्या बात है? હલો, રામ કહેવાનું હતું. હલો, ખોટું ન લગાડતા હો ઘનશ્યામભાઈ. 23 વર્ષથી પરિવારને ભેગો કરો છો. આંકડા પરિવારે આજ ભીડા. આંકડા પહેલા ભીડા હોત તો સમાજ ક્યાંય પહોંચી જાય. ભલા માડા ખંભા પર હાથ પરિવારે આજ મૂકો. આ મૂકો તો દુનિયા બદલી જાય. બોલો હા કે ના? સ્માઇલ કરો તો સોલ્યુશન છે, સ્વીકાર કરો તો સોલ્યુશન છે, સંવાદ કરો તો સોલ્યુશન છે, સહકાર આપો તો સોલ્યુશન છે. અને બધાથી મોટી વાત કરું છે, દુનિયાની સૌથી અગત્યની વાત છે, કેટલો સમય છે મારી પાસે ભાઈબંધ? કેટલો સમય છે મારી પાસે? એમ નહીં કયો એટલે ખબર પડે.
હા, અગત્યનો મુદ્દો કહું છું, દુનિયામાં સૌથી કામનો છે. આપણે છે ને ધારી બહુ લઈએ છીએ અને ધારણાઓથી આપણે સામેવાળાને જજ કરતા હોઈએ છીએ. એમાં કેવું થયું ખબર બેન, એકવાર આપણી ધારણાઓ કેટલી મોટી હોય બતાવું. તમારું નામ શું? કાજલ. કાજલ બેને એકવાર ગાજરનો હલવો બનાવ્યો. જેવો કાજલ બેને ગાજરનો હલવો બનાવ્યો એટલે સાસુએ કીધું કે હમણાં ગાયનું 5 કિલો ઘી લાવીશું, ખૂટવાડી દેવાની છે. જેઠાણીએ કીધું મન નથી આવડતો ને એટલે મને જલાવવા માટે બનાવ્યો. જેઠે કીધું ડાયાબિટીસ છે ને ખાય કોણ એટલે બનાવ્યો. સસરાએ કીધું કે આવું હારું હારું બનાવીને જ અમને બધાને માંદા પાડે છે. પતિએ કીધું કે મને બહુ ભાવે ને એટલે મારી સ્વીટ હાર્ટે બનાવ્યો. છોકરાઓ એના કરતા બુદ્ધિશાળી. છોકરાઓ કે મમ્મી બહુ પાવરફુલ છે, આપણે આમ કાજુ બદામ ખાતા નથી ને એટલે આપણે ખાવી જાવી ને એટલે મમ્મીએ હલવો બનાવ્યો. હો, મેં પૂછ્યું કાજલબેન હલવો હું કામ બનાવ્યો? કાજલબેન કાંઈ નહોતું ભાઈ, ગાજર 5 કિલો હતા. આપણે ધારી બહુ લઈએ છીએ સાહેબ. ધારી એટલે સમસ્યાઓ થાય, પૂછો એટલે સમાધાન થાય. બે હાથને માથા ઉપર લાવો, બે હાથને માથા ઉપર લાવો. જે ન લાવે એને હાડુભાઈ ના હમ લાવો, માથા ઉપર લાવો જોરથી. હા, થોડા માથા ઉપર લાવો. બોલો મારી યારે, બોલો ધારવાનું બંધ કરો. જોરથી બોલો ધારવાનું. જોરથી બોલો ધારવાનું. બે હાથે કાકા, મારા એક હાથમાં માઇક, તમારે તો બે હાથ છોડવાના. બોલો ધારવાનું બંધ કરો, ધારવાનું બંધ કરો. વગાડો ચપટી, બોલો પૂછવાનું ચાલુ કરો. જોરથી બોલો પૂછવાનું ચાલુ કરો. કાકા ખોટું ન લગાડતા, પણ પૂછી લીધું હોત ને તો બધાએ ભાઈઓ એક થાળીમાં ખાતા હોત. તાલી પડો દાદા, સાચી વાત છે. આટલું થાય તો જીવન બદલી જાય. પૂછી લો એટલે સોલ્વ થાય. શંકા કરશો તો શેતાન મળશે. એ બેનો સાંભળો, શંકા કરશો તો શેતાન મળશે અને ભરોસો કરશો તો પરિવારમાં ભગવાન મળશે. યાર, ધારવાનું બંધ કરીને પૂછવાનું ચાલુ કરો, પરિવાર ટકી જશે, ઘર ટકી જશે, મારી વેલ્યુ વધી જશે. આપણે ધારીએ છીએ બહુ એટલે પ્રોબ્લેમ થાય છે. પૂછી લઈએ તો આપોઆપ સમસ્યા થાય. લંકાના રાવણ કરતા શંકાનો રાવણ મોટો છે. લંકાનો રાવણ તો રામે મારી દીધો, પણ શંકાનો રાવણ ન મારી શકા સાહેબ. શંકાના રાવણને મારવો હોય તો પૂછવાનું ચાલુ કરો, ધારવાનું બંધ કરો. જે જગ્યાએ ધારણા દેખાય પૂછી લો. સાસુઓ મોઢું બગાડે પૂછી લો, કેમ મમ્મી તમે આજે મોઢું બગાડ્યું છે? સોલ્યુશન. ભાઈ ભાઈમાં ડખો હોય પૂછી લો, તકલીફ પડે પૂછી લો, સમસ્યા આવે પૂછી લો, મન ન મળે પૂછી લો, ચિંતા થાય પૂછી લો. પૂછવાથી સોલ્વ થવાય, પણ ના પૂછે. કેમ કે પૂછતા આપણને 4 વસ્તુ રોકે. આ હાથ અહીંયા જાય, હું અને પૂછું એમ, અભિમાન હું અને પૂછું એમ. પૂછવું હોય ને તો આમ બે હાથ જોડીને ઝૂકવું પડે. ઝૂકો તો ઝૂકેગા નહીં. पुष्पा हर महीने 5 लाख का ब्याज भरेगा. पुष्पा मंडल का हफ्ता चूक जाएगा. पुष्पा पुष्पी को लेके देह में चला जाएगा, 500 रुपए में कपा विनेगा, लेकिन पुष्पा झुकेगा नहीं. झुकी जा तो परिवार टके. बोलो आके ना. ओला खूणा में मारी सामे बेटा देराणी जेठाणी जो दांत काढे. आ देराणी जेठाणी लगभग 10 વર્ષથી સાથે છે. એકની ડાળ હારી થાય, એકનું શાક હારું થાય, પણ દેરાણી કોઈ દી જેઠાણીને પૂછે નહીં કે તમારી ડાળ કેમ સારી થાય. ખબર? પૂછે ને તો કોમ્પિટિશન બંધ થઈ જાય અને કોલેબોરેશન શરૂ થઈ જાય. હાથને આમ કરો. પરિવાર છે ને હરીફાઈ કરવા માટે નથી, દિલ પર લાવો. પરિવારે હૈયું લગાડવા માટે છે. બોલો આ કે ના. પૂછો એટલે સોલ્વ થાય. અને સાહેબ ચોથી વસ્તુ બહુ અઘરી છે. કેમ પૂછતા નથી? એટલા માટે પૂછતા નથી કે ચોથું બહુ કામનું છે. એટલા માટે પૂછતા નથી કે આપણે પૂછીએ ને તો સામે વાળાને ખબર પડી જાય કે આપણને ખબર નથી, એટલે ઘણા પૂછતા. આમ મતતા હતા ઓલી ચોકડીએ રામાયણ ફાર્મ ત્યાં આવ્યું, પણ કોઈને પૂછે નહીં. પૂછી જાય તો ફાર્મ મળી જાય. બોલો આ કે ના. અને બેનો ખોટું ન લગાડતા. નવા નવા ઘરે આવ્યા, નવા નવા કંકુ પગલા કર્યા, નવા નવા ઘરમાં ઘૂસ્યા અને સાસુને પૂછ્યું હોત ને કે મમ્મી આપણા ઘરે લાપસી કેમ બને, તો લાપસી જ બની હોત, લોંદો નો બન્યો હોત. આ ખાલી રાંધવાનો લોંદો નથી બન્યો, સમજાય છે ને દેશી ભાષામાં કહું. બીજા ઘણા લોંદા માર્યા છે, એ બધા લોંદા સોલ્વ થઈ જાય જો પૂછી લ્યો તો. બોલો આયા ના. પૂછો એટલે સમાધાન થાય. 3 સોલ્યુશન આપું છું. પોતાની જાતને જોજો. ગમે છે મને. તમે લોકો ભલે આટલા વાતમાં પણ મને સાંભળી રહ્યા છો. માથા પર હાથ મૂકો, થોડું થપથપાવો. આમ જો આ એટલા માટે આ ટૂલ્સ આપું છું કે આ ટૂલ્સ 60 વર્ષ કરતાં વધારે વ્યક્તિઓને સૌથી વધારે કામ કરશે. આમ જો દરેક વખતે માતા પિતા, દરેક વખતે બાળકોના લોચાની અંદર બાળકોનો જ વાંક ન હોય. અમુક વાણ તો માતા પિતાએ લખણ ખોટા હોય. તો એના માટે લાવો હાથ ઉપર. દાદા ખોટું લગાડતા નહીં હો. આમ હાથ
કામ કરો અને બોલો 60 વર્ષ પછી તમારે બધા અત્યારે શરૂ કરવાનું છે. આને બહુ તપાવવાનું નહીં. પેલી ફેક્ટરી બરફની ફેક્ટરી, ઠંડુ જ રહેવાનું, ગરમ થવાનું તમને ખાસ. બાટલો ફાડવાનો, મગજ હલાવવાનો. જો મારા પર ભરોસો હોય ને શરૂ કરો. બેન બા સાંભળો છો ને, ખાલી ગરમ નહીં થાવ ને તો છે ને રોટલી ઉપર ઘી વધારે આવશે. 4 વાગે ચા આવશે. બોલો હાયા ના હલો. બોલો બીજી ફેક્ટરી, હાથ આમ કરો. બોલો બીજી ફેક્ટરી, જુબાનની ફેક્ટરી, સુગર ફેક્ટરી. મીઠું મીઠું જ બોલવાનું, કડવું મૂળ નહીં. સમજો છો ને બા? આપણે કડવું બોલીને 2 સંબંધોને તોડીએ છીએ, કે આપણી જાતનો ને એક સામેવાળાનો. વાણી કરે ઘાણી, પ્રેમથી આપો તો સરવાણી. વાણીને પ્રેમ બંધો ટકી જાય. બોલો હાયા ના. દરેક સાથે પ્રેમથી વાત કરવાની. ત્રીજી ફેક્ટરી, બોલો દિલ ઉપર હાથ લાવો. બોલો ત્રીજી ફેક્ટરી, બોલો પ્રેમની ફેક્ટરી. બધા સાથે પ્રેમથી જ વાત કરવાની. બદલાવ તમારી પાસે થઈ જશે. જેટલા પણ લોકો બેઠા છે, 30 સેકન્ડનો ગેપ લો, પરિવાર ટકી જાય. ચાલો 30 સેકન્ડના ગેપની પહેલા હું તમને એ શીખવાડું છું, દુનિયાની સૌથી મોટી દવા છે. આપણે કોઈ ડૉક્ટર પાસે જઈએ તો આપણને 2 પ્રકારની દવા આપે. એક દવા કેવી આપે? આને ફટાફટ ગળી જાજો. બીજી કેવી આપે? આને બરાબર ચગળજો. આપણને થાય કે આવું કેમ કરતા હશે, પણ આપણને જે ગળવાની દવા આપે એ કડવી હોય સાહેબ, અને ચગળવાની આપે એ મીઠી હોય. જિંદગીમાં પણ આવું જ હોય. જે અનુભવો હારા ના લાગે અને ગળી જવાના, અને હારા લાગે અને ચગલા કરવાના. યાર પરિવાર ટકી જાય. આટલું થાય તો પરિવાર ટકી જાય. ચાલો તમારા લોકો હારે જ કામ કરું. આપણને છે ને જે ન સાંભળવાનું હોય એ સંભળાઈ જાય, ન યાદ રાખવાનું હોય એ ભૂલાઈ જાય, અને ભૂલવાનું હોય એ બધું યાદ રહી જાય. હલો, આપણું આવું આપણી યારે બહુ થાય. અને આ થાય એટલે પ્રોબ્લેમ થાય, આ થાય એટલે સમસ્યા થાય, આ થાય એટલે લોચો થાય. ચાલો તમારા આ પ્રોબ્લેમને સોલ્વ કરીએ. આર્ટ ઓફ લિસનિંગ. વી આર ઓનલી હિયરિંગ, નોટ લિસનિંગ. જો પરિવારમાં સાંભળતા શીખીએ તો પરિવાર ટકી જાય. જો પરિવારને પ્રેમથી સાંભળીએ તો દુનિયા બદલી જાય. તમારા બાજુમાં રહેલા વ્યક્તિ, તમારા પરિવારના લોકો તમને બીજી વાર સવાલ પૂછશે કે નહીં, એનો આધાર તમે પહેલી વાર આપેલા જવાબ ઉપર હોય છે. ભાઈબંધ બેનની ફરિયાદ હશે કે આ છોકરાઓ તમે બોલો છો પણ અમારા ઘરવાળાઓ અમને સાંભળતા જ નથી. બેનો ભૂલ કરી ગયા. તમે ફરિયાદ કરો છો એટલે સાંભળતા નથી. તમે વાત કરો એટલે સાંભળવાનું શરૂ કરશે. હલો, વાત કરો એટલે સામેવાળા આપોઆપ સાંભળવાનું શરૂ કરશે. ચાલો હું તમને કહું, 12 કરતાં ઊંચું ભણતા હોય, એટલે 12મું ભણતા હોય અથવા 12થી ઊંચું ભણતા હોય એવા છોકરીઓ છોકરાઓ 5-5 આવો ને ઝડપથી. આવી જાઓ બચ્ચા, આવી જાઓ, આવી જાઓ. ઊભા છો એને જ બોલાવી લઉં. ઊભા થઈને આવો ને, આ બાજુથી આવો. 5-5-6 જે આવી શકે અહીંયા આગળ આવવાનું છે. નીચે 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 આવો. વેલકમ. આ ભાઈબંધ આભાર. અહીંયા ઊભા રહી જાઓ. જાઓ છો તમે આમ? અચ્છા, એક આની ઉપર એક કામ કરજો. કોણ ક્યાં જાય ન સમજાતું મને આજ. હા, આની ઉપર ક્યારેક થાય તો કરજો ભાઈ. આવો ને, તમને બોલાવું છું. આગળ આવવામાં શું તમને અટકાવે છે? યસ દોસ્ત, વેરી ગુડ દોસ્ત, થેન્ક યુ. આવો ને બેન, આ વ્હાઇટવાળા બેન આવો ને, એન્ડ મમ્મીને મોકલો એટલે આવશે. હા આવો ને. યસ થેન્ક યુ બેન, આવો, વેલકમ. હા આવી જાઓ. આવો ભાઈ પણ આવો. અભરબન આવો, થેન્ક યુ, વેલકમ. યસ, ઓર ભાઈઓ ભી આવો, 5 ભાઈઓ ભી આવો. શું કરીએ ભાઈ, હું થોડો ના પાડું, હું તમારો પરિવાર છે. હા હા, જોયું. આવો આવો, વેલકમ. આવો ને બચ્ચા. ભલે ને છોકરીઓ આવે તો એ શીખીને જાય. આપણે કે હા દીકરા આવો, વેરી ગુડ. હાજી ભાઈબંધ, વેરી ગુડ. હવે એક વહુ જેની સાસુ અહીંયા હાજર હોય, એક વહુ જેની સાસુ અહીંયા હાજર હોય, એક વહુ એવા આવો જેની સાસુ અહીંયા હાજર હોય. તમે વહુ છો બેન? અચ્છા, વહુ એક આવો જેના સાસુ અહીંયા હાજર હોય. નથી ઊભું થવા? થાવ ને બેન, તકલીફ શું છે ઊભું થવામાં? હા, 2 સગ્ગા ભાઈ હાજર હોય. આવો સગ્ગા ભાઈ, 2 સગ્ગા ભાઈઓ હાજર હોય તો આવો. હા વેલકમ માય ડિયર. હા હા દાદા આવો, વેરી ગુડ. 2 સગ્ગા ભાઈ, હા લેતા આવો. હા અહીંયા ઉભા રહી જાઓ છો. હા હા આવી જાઓ, આવી જાઓ ભાઈ, આવી જાઓ. દુનિયાને છોડો ને ભાઈ, તમે શું આમ દુનિયાની ચિંતા કરો છો? તમને મળે એ લો ને. હા, દેરાણી જેઠાણી હોય તો આવો. દેરાણી જેઠાણી હોય તો આવો, વેલકમ. હા આવો. યસ, આપણે આમને સોલ્વ કરીએ. આટલું થશે તો ઘણું થઈ જશે, ચિંતા નહીં કરો બસ. આર્ટ ઓફ લિસનિંગ આપણે ભૂલીએ છીએ અને આપણે સમજતા નથી ને શું સાંભળતા નથી, એના પર કામ કરીએ. યસ યસ બેટા આવો. જેનસ, શું નામ છે આપનું બેટા? શીતલ. થોડી વાર માટે હવે અવાજ નહીં કરતા. આનો અવાજ ઓલરેડી ઓછો છે. હું તમને મારું ગળું ખોલાવીને બતાવું, તમને ખબર પડે.
ધન્યવાદ. યસ બેટા, શું નામ છે? મુંજાણી શીતલ ઓકે બેટા, શું કરો છો દીકરા? ધોરણ 10 માં અભ્યાસ. વેરી ગુડ બેટા. આમ 10માં ભણો છો એટલે ભણવામાં તો આમ બધા રોકતા હશે, ટોકતા હશે, આ કર એવું કહેતા હશે ને ઘરે? થોડું થોડું. આપણને એમ કેવું લાગે? કાંઈ ન લાગે, થોડુંક અઘરું લાગે. અઘરું ઈ નહીં, બધા કેવું લાગે? ગમે? નહીં. ન ગમે, સાચી વાત છે. ભાઈબંધ શું કરે છે જેનસ? જ્યાં છો ત્યાંથી જોડીએ. કોલેજ કરો છો? સ્ટાન્ડર્ડ 9th માં ચડી. 9th માં છો? અચ્છા. ઓહો, તમે આમ વાંચવા માટે જાઓ તો પપ્પા અને મમ્મી આમ ક્યારેક આમ બારીમાંથી ચેક કરે તમે શું કરો છો એવું? કોઈ દિવસ નહીં. કોઈ દિવસ કેમ ન કરે બેન? ભરોસો છે. આ ભરોસા ઉપર થોડું કામ કરીએ આપણે. હા, આપણા સપનાઓ તો બહુ મોટા છે, આપણા સપનાઓ તો બહુ સારા છે, પણ જ્યારે આપણે સપનાઓ શેર કરતા હોય ત્યારે આપણા સપનાઓને જો ધ્યાનથી સાંભળવામાં ન આવે તો કાંઈ નહીં. ધન્યવાદ. કોલેજ કરો છો? 12th કમ્પ્લીટ કર્યું. ક્યારેક ટ્યુશનથી આવવામાં લેટ થઈ જાય? હા. મમ્મી શું પૂછે? કેમ લેટ થયું? આપણા મનમાં શું આવે? કઈ નહીં, જે હોય. 4-5 વાર પૂછે? ના. જ્યારે પૂછે ત્યારે શું થાય? કાંઈ કઈ વાંધો નહીં. ધન્યવાદ. આપણે કહીએ કે આ કરવું છે, પેલું કરવું છે, આમ કરવું છે, તેમ આપણે વાત કરીએ પણ આપણને કોઈ સાંભળે નહીં. હા. પછી શું થાય બેટા? પછી નો સારું લાગે પછી કેવું ફીલ થાય? કે મને કોઈ સાંભળતું નથી, હું બોલું છું એ કોઈ સાંભળતું નથી. પછી ફ્રસ્ટ્રેટ થઈ જવાય દીકરા. હા. પછી ફ્રસ્ટ્રેશન ક્યાં નીકળે બચ્ચા? એમ લાગે, ગુસ્સો આવે કે બિઝનેસ કરો છો, ભણો છો તો? ઓફિસમાં છું. હા, કામ કરો છો. આમ દર મહિને કઈ ને કઈ શું ચાલે છે કોઈ હિસાબ માગે તો મજા આવે ને આપણને? હા. મજા આવે ને માગે તો? હા. સાંભળજો બધા. કોણ મોટું ભાઈ? મોટા ભાઈ તમને એમ કે આ કરજે ભાઈ, આ કરજે ભાઈ, આ કરજે ભાઈ, તો આપણને બહુ ગમે કા? ગમે. બરાબર. દરેક વાત આપણને કહેતા આપણને મજા આવે. મજા આવે. આપણી ઈચ્છા હોય કે આપણે જે કહીએ બધું આ કરવો જ પડે. ધન્યવાદ. વહુ કે છે? વહુ તમે છો ઘરે 5 મહેમાન આવે, રસોઈમાં રસોઈ બનાવવા જાઓ, પછી કોઈ પાછળથી આવીને જોવે, ચેક કરે શું ચાલે છે? નથી કરતા. નથી કરતા. તમારે કરે? ના. બરાબર છે. તમે બંને દેરાણી જેઠાણી છો. ઘણી વાર આ બોલે તમને ગમે, એ બોલે તમને ગમે, એકબીજાને બોલે બહુ ગમે કા? ક્યારેક ગમે, ક્યારેક ગુસ્સો આવે, પછી એમ થાય આપણને કહી જાય. પછી એ ગુસ્સો કોના પર નીકળે? કોઈને આપણને આમ રૂમમાં વયા જઈએ કે કંઈક આગા પાછા થઈ જાય. ધન્યવાદ, આભાર. આપણે ડિમાન્ડ કરીએ કે પપ્પા આ જોઈએ છીએ, પૈસા નો આપે, પણ નો આપે તો મનમાં શું થાય? કાંઈ નો થાય. વાહ ભાઈ વાહ. તો જીદ કરે બધી પપ્પા પૂરી કરે? જીદ ન કરું. કેમ? ન જ કરું. કેમ? એ જો ડિમાન્ડ નથી. ડિમાન્ડ જ કરું ખાલી. વાહ. હે? ડિમાન્ડ જ નથી કરતો. તાલી પડો તો છોકરા માટે, ડિમાન્ડ જ નથી કરતો. વાહ, ધન્યવાદ, આભાર. તમે શું કરો છો બેન? 10th પૂરું કર્યું. આપણે આમ 10th પૂરું કર્યું એટલે આપણને આ કરવું છે, પેલું કરવું છે એમ બધા કહેતા હશે ને, તો તારા મનમાં શું થાય? કે કાંઈક કરવું જોઈએ. કાંઈક કરવું જોઈએ. સાંભળો છો બધા? આર્ટ ઓફ લિસનિંગ. ખોટું ના લગાડતા હો, પણ મેં જે સવાલો પૂછ્યા છે એ સવાલો કોઈ મોટા સવાલો નથી, પણ માફ કરજો, આપણે ક્યારેય આ બાળકોને કે આ લોકોને આ સવાલ ક્યારેય પૂછ્યા જ નથી અને એટલા માટે તકલીફો થઈ રહી છે. થોડું સોલ્યુશન્સ લઈએ, તૈયાર હોય તો. આ બધાને સાઈડ ઉપર છોડી દો, ખાલી આટલા લોકો હારે વાત કરું છું. હાથ હલાવો, બોલો હલો રામ, કયો રામ. હલો. દુનિયાને છોડી દો, તમને બધાને એક વાત સાથે જોડું. તમે બંને ભાઈ છો એટલે વડીલારે એકવાર વાત કરી લો. ઘણી વાર કેવું થાય કે આમ વ્યવહાર કરવાનો, આમ વ્યવહાર કરવાનો, એવું આપણને કોઈ કે વ્યવહારમાં રહેવું જ જરૂરી છે. એવું કે પછી આપણને મજા આવે. મજા તો આવે ને. પછી આપણી ભૂલ થાય તો? 99% થાય જ નહીં ભૂલ. થાય તો? થાય તો આપણે જરા માફ કરી દેવું. પછી માફ નો થાય તો શું થાય? જૂનું યાદ કહી દીધું કે દાદા કે બહુ ગીરી તે. કરો ઊંચો હાથ, બોલો મારી સાથે. તમે લોકો રહ્યો ચેપ્ટર, તમે આગળ આવ્યા. કરો ઊંચો હાથ, બોલો મારી સાથે. જેમની સાથે
લોહીના સંબંધ છે, લાગણીના સંબંધ છે, એમને સાંભળવાની 4 જ રીત છે, 5મી નહીં. તો આજ પછી મમ્મી પપ્પા દાદા દાદી કાકા કાકી નજીકના લોકો ભાઈ દેરાણી જેઠાણી સાસુ કે તો એને સાંભળવાની ખાલી 4 જ રીત. એમાં સૌથી પહેલી અને સૌથી મહત્વની રીત, એને એવી રીતે સાંભળો બેટા કે તમારી ચિંતા કરે છે, એ તમારી કેર કરે છે, એ તમારું નુકસાન જોઈ શકે તેમ નથી, એ તમારું ખોટું થાય એમ જોઈએ કે એમ નથી, એ તમારી હારે કઈ ગલત થાય એમ જોઈએ કે એમ નથી. એટલા માટે ભાઈ ટોકે છે, એટલા માટે બેન રોકે છે, એટલા માટે પરિવારના જનો આપણને કહે છે કે આ કર આ કર આ કર, પણ આપણને એમ લાગે કે આપણને જ કહે છે. ના બેટા, એ શંકા નથી કરતા, એ ચિંતા કરે છે. સાંભળવાની રીત બદલો. એ માતા પિતા છે જે ને જોઈ ના શકે, આપણા ખોટાને જોઈ ના શકે. સાસુ જ્યારે આપણને કઈ કહે છે તો એટલા માટે કહે છે કે આપણી ચિંતા કરે છે. કેમ કે સાસુમાં એ સાસુમાં નથી, સાસુમાં એ સારું સૂચન કરનારી માં છે. સારું સૂચન કરનારી માં એટલે સાસુમાં. 25 વર્ષ જેણે આપણા પતિને પ્રેમ કર્યો એ આપણને આપી દીધો, કેમ કે એ આપણી સાથે બોન્ડિંગ થી જોડાયેલી છે. આ થાય તો પરિવાર તકે. સાંભળવાની ખાલી રીત બદલો. કોઈ કઈ બોલે છે તો એને એમ જ સાંભળો કે આપણી ચિંતા કરે છે. એક સ્ટોરી તારી મેં આજે તોડી ભાઈબંધ, સ્ટોરી એક તૂટી તારી આજે તૂટી ને. દોસ્ત ચિંતા કરે છે. 220ની સ્પીડે આપણી ગાડી ચાલતી હોય તો પાછળથી એક ફોન આવે, ધીમી ચલાવજો હો, એ માનો હોય, કેમ કે ચિંતા કરે છે. આપણે બિઝનેસ ભલે ગમે એવો સારો કરતા હોય, પણ કોઈ વ્યક્તિ આપણી પાસેથી હિસાબ લે એટલા માટે લે કે એ ચિંતા કરે છે. બોલો આ કે ના? ઘર પરિવારને સાંભળવાની રીત બદલો બેટા, એ ચિંતા કરે છે. સાંભળવાની બીજી રીત, એને એવી રીતે સાંભળો. 5 લોકોની વચ્ચે કહે છે તને કઈ સમજ નથી પડતી, તને કઈ ખબર ના પડે, આપણને નીચા બતાવ્યા, હાથ આમ કરો, આપણને નીચા બતાવ્યા, હાથ આમ કરો. તમને નીચા બતાવવા માટે નહીં, દુનિયાની સામે તમને ઉપર લઈ જવા માટે ટોકે છે. આ એ માતા પિતા છે, તમારી રિસ્પેક્ટ કરે છે. આ એ પરિવાર છે, તમારો આદર કરે છે. બોલો આગે ના? સાંભળવાની રીત બદલો બેટા, તમારી ઇજ્જત કરે છે. 5 લોકોની વચ્ચે તમને એવું લાગે કે મને કહી દીધું, મને મારો ઈગો હર્ટ થઈ ગયો. આપણો ઈગો નાની નાની વાતમાં થઈ જાય નહીં બચ્ચા? ના બેટા, ઈગો હર્ટ નહીં કરવાનો, મારી વાતને સાંભળવાની. એ તને નીચો બતાવવા માટે નહીં, તને ઉપર લઈ જાઓ મને ટોકે. તારી ઇજ્જત કરે છે, તારી કેરિંગ કરે છે, તારી ચિંતા કરે છે. અને જ્યારે કંઈક આપણે ડિમાન્ડ કરીએ અને મળતું નથી ને ત્યારે જીદ નહીં કરવાની બેન, કેમ કે એને તારા વિકાસમાં રસ છે. ઘરથી તેડે ને તો માં હોય, ખંભાથી તેડે તો પપ્પા હોય. આપણા કરતાં વધારે આપણને આપવા ઈચ્છે છે, આપણને પગ પર ઊભા કરવા ઈચ્છે છે. અને એટલા માટે એને આપણા વિકાસમાં રસ છે, આપણા ડેવલપમેન્ટમાં રસ છે. એટલા માટે આપણને ટોકે છે. સાંભળવાની રીત બદલો. they want to develop you, એ તમારા વિકાસને ઈચ્છે છે, એટલા માટે ટોકે છે. બોલો હા કે ના? કેટલા માતા પિતાને ટચ થાય છે? વાત તો સાચી છે સાહેબ. ચિંતા કરે છે, રિસ્પેક્ટ કરે છે, મારા વિકાસમાં રસ છે. અને આ 3 વસ્તુ ના અડે ને બેટા તો ચોથી રીતથી સાંભળવાનું. બહુ ડેન્જર છે પણ બહુ સાચી છે. આપણને ઘણી બધી વાર એમ થાય કે આવું પહેરવાનું, કે આવું નહીં પહેરવાનું, કે આવા લોકોથી દૂર રહેવાનું, કે આવું બધું થાય ને આપણી સાથે, યસ તો આપણને આમ કેવું ફીલ થાય? કઈ ફીલ ન થાય, મતલબ હારા માટે કહે છે. એ હારા માટે કહે છે. મગજની અંદર એક નાનકડી સ્ટોરીને આપણે તોડી દઈએ. આજ પછી એમ વિચારવાનું જ્યારે આવું કઈ કહે છે ત્યારે એટલા માટે કહે છે કે આપણને પ્રેમ કરે છે, ખૂબ પ્રેમ કરે છે, લવ કરે છે. એટલો લવ આ દુનિયામાં આપણને કોઈ ના કરી શકે. આપણે આ દુનિયામાં આવવાના હતા, એને ખાલી ખબર પડી કે આપણે આ દુનિયામાં આવવાના છીએ, એને પોતાના શોખ બંધ કરી દીધા. એને પોતાની ભાવતી ગમતી વસ્તુઓ બંધ કરી દીધી બેટા. કેટલાય સંતાનો એવા છે કે જેને આગળ લાવવા માટે માતા પિતાએ પોતાની જાતને ઘસી નાખી. સાહેબ, ખોદર ઘસાણો ને ત્યારે ખોદર ટાઈટ થયો છે. બહુ પ્રેમ કરે છે, છાતી ફાડી અને લોહીનું દૂધ કરીને આપણને પાયું. એક સ્ત્રીને સૌથી વધારે એનું ફિગર વાળું હોય, પણ માં આપણને જન્મ આપે ને તો એના શરીરનો આકાર બદલી નાખે. એટલો પ્રેમ આપણને કરે છે. આપણી પાસે સેન્ડલ, બૂટ, ચપ્પલ બધું જ છે. ચેક કરજો બેટા, એક ચપ્પલમાં આખું વર્ષ કાઢતી હશે એ માં હશે. ખૂબ પ્રેમ કરે છે ભાઈ, ખૂબ પ્રેમ કરે છે સાસુ. ખાલી સાંભળવાની રીત બદલો સાહેબ. 17 વર્ષે 15 વર્ષે બધાને મોટાને એટલા ઊભા કર્યા કે આ લોકોને પ્રેમ બહુ થઈ જાય છે ભાઈ. પણ હું કહું છું સાહેબ, 15 વર્ષે 17 વર્ષે 20 વર્ષે પ્રેમ નો થાય. એને એટ્રેક્શન કહેવાય, જે જીવનને બરબાદ કરે, કરિયરને બરબાદ કરે અને પરિવારને બરબાદ કરે. 15 વર્ષે 17 વર્ષે પ્રેમ નો થાય. પ્રેમ ખાલી 2 જગ્યાએ થાય, કાં તો પુસ્તકને થાય, કાં તો માતા પિતાને થાય, બીજા કોઈને નો થાય. યાર થોડો ફેરફાર કરો. બહુ પ્રેમ કરે છે તમને.
એને એક્સપ્રેસ કરતા નથી આવડતું બચ્ચા, પણ એ બહુ કરે છે. કેટલા લોકોને એવું લાગે છે કે મારે સાંભળવાની રીત બદલવાની જરૂર છે, મારે મારા પરિવારને સાંભળવાની રીત બદલવાની જરૂર છે. પરિવાર ટકાડવો હોય તો પાછળવાળા અવાજ નથી આવતો કે મારી વાતમાં સહેમત નથી. જો આપણે આ જો છોકરાઓને જોઈને શીખતા હોઈએ તો આપણા ઘરે પણ આપણા માતા પિતા છે, એમને પણ આપણે સાંભળવાની રીત બદલીએ. ચિંતા કરે છે, રિસ્પેક્ટ કરે છે, મારા ડેવલપમેન્ટમાં એને ઇન્ટરેસ્ટ છે ને મને બહુ પ્રેમ કરે છે. જો આ 4 રીતે પરિવારને સાંભળીએ, ભાઈને સાંભળીએ તો દુનિયા બદલે છે. બોલો હા કે ના? યસ. અને સૌથી મહત્વનો મુદ્દો તમને કહેવો છે, આ થાય તો દુનિયા તમારી થઈ જાય. એક સવાલ પૂછું બેન, આમ 2 હાથ જોડી અને આમ પપ્પાનો આભાર માનીને ગળે મળીને થેન્ક યુ ક્યારે કીધું? આમ 2 હાથ જોડીને મમ્મીને ગળે મળીને આઈ લવ યુ ક્યારે કીધું? ક્યારે કીધું મમ્મીને વેરી ગુડ બેટા? ક્યારે કીધું પપ્પાને હક કરીને આઈ લવ યુ? નથી કીધું. આમ 2 ભાઈઓ પ્રેમથી ક્યારે ભેટા વાહ મારો ભાઈ એમ કરીને? મને કહો તો મારી વાલી બહેનો, જો સાસુ ને વહુ દિવસમાં 1 વાર ભેટી લે બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય કે ન થઈ જાય? પણ ભેટાય છે? માફ કરજો, આ 17 વર્ષના 15 વર્ષના 20 વર્ષના તમે જો આજે એને આઈ લવ યુ નહીં કહો, આવનારા 2 વર્ષમાં એ આઈ લવ યુ કહેવા વાળા ગોતી લે. રાતે 12 વાગે મારો દીકરો શું ગોતે? આઈ લવ યુ કહેવા વાળી. આપણે આપણી જાતને પ્રસ્તુત કરતા નથી એટલે પ્રોબ્લેમ થઈ રહ્યા છે સાહેબ. પ્રેમની એક જ ભાષા છે, પ્રસ્તુત થવું પડે. જો પ્રસ્તુત ના થાય તો એને પ્રેમ ના કહેવાય. બંધાય બધું ગંધાય. માય ડિયર ફ્રેન્ડ, જો પ્રેમ કરતા હોય તો પ્રસ્તુત કરતા થઈ જાઓ. 500 કિલો કાજુ કતરી બનાવીને 50 કિલોનું સેમ્પલ ના લાગે, 450 કિલો માલ ના વેચાય. આ એ દુનિયા છે. યહાં પે જો દિખતા હૈ વહી બિકતા હૈ. આ પ્રેમ મળે તો દુનિયા બને છે. 72 વર્ષના મોદી સાહેબ 92 વર્ષના હીરાબાને ભેટે, માથા પર કિસ કરે, 125 દેશ લાઈવ જોવે. આ દેશના રાજાને પોતાની માને મળતા શરમ ન આવતી હોય તો આપણને આપણા બાળકોને અને આપણા માતા પિતાને મળતા શરી શરમ આવે છે યાર. આ બાળકોની હાલત નથી હો, આ દાદાઓની હાલત પણ એ જ છે. છેલ્લે તમારા દીકરા દીકરીઓનો હાથ આ મૈડો ને એને વર્ષો થઈ ગયા છે. મારી વાતમાં સચ્ચાઈ ન હોય, ચશ્મા પાછળ આંસુ ના હોય સાહેબ. તકલીફ એ નથી કે આપણને ખબર નથી પડતી ભાઈબંધ, તકલીફ એ છે કે આપણે ભૂલી ગયા છે. દવાના કાગળિયા બધા જ ખોવાઈ ગયા, દસ્તાવેજના બધા હચવાઈ ગયા છે સાહેબ. તમારા પ્રેમની એને હૂફ જોઈએ છીએ. આ નાનકડી ઢીંગલી છે, આ ઢીંગલીને જો એની મમ્મી આમ માથા ઉપર હાથ મૂકીને કે બેટા તું બહુ બ્યુટીફુલ છો, તું મને બહુ ગમે, તું મને બહુ વાલી લાગે, હું તને બહુ પ્રેમ કરું છું, તું જ મારી દુનિયા છો, બેટા તું હોય તો મારે કોઈ ન જોઈએ, બેટા તું બહુ સુંદર છો, બેટા તું જ મારું અસ્તિત્વ છો. આ છોકરી અત્યારે 6-7 વર્ષની હશે, 17-28ની થાય, ઇન્સ્ટા પર ગમે એનો મેસેજ આવે, માને પૂછ્યા વગર જવાબ ન દે. બેન, આપણે પ્રેમ આપતા નથી એટલે બહાર ગોતી રહ્યા છે. પ્રસ્તુતિકરણ કરો તો દુનિયા બચી જાય. સાચું કહું છું મારી વાલી બેન, મળી જાય તો દુનિયા બચી જાય. આટલા વર્ષથી તમને ભેટવાથી અટકી ગયા છે અને એ જોઈ રહ્યા છે કે અમે ભેટ્યા નથી તો એના બાપને ક્યાંથી ભેટવાનું મળશે યાર. જેટલી મમ્મીઓ મારી સામે ડોળા ફાડીને જોવે છે એને કહું છું તમે પણ તમારા પપ્પાને વિદાય સમયે ભેટા છો. પછી નવા ઘરની અંદર આવીને એક બાપ મળ્યો એને તો નથી ભેટા, પણ એના છોકરાઓને પણ બાપને ભેટવાનો મોકો નથી આપ્યો સાહેબ. પરિવારોના પ્રેમ મુરઝાઈ ગયા છે. મુરઝાયેલું બધું ખીલે નહીં, ખીલવું હોય તો ઉર્જાને આપવી પડે. પોતાની આંખ બંધ કરો, ચાલો પરિવારના એ પ્રેમને પ્રસ્તુત કરીએ. બધા જ પોતાની આંખ બંધ કરો, એક ઊંડો શ્વાસ લો, પ્રાર્થનાઓ ગાઈ, બહુ પ્રાર્થનાઓ બોલી, બહુ પ્રાર્થનાઓ સાંભળી, બહુ જીવનમાં પહેલી વાર માને પ્રસ્તુત કરીને પ્રાર્થના બનવાનો પ્રયત્ન કરીએ અને પહેલી વાર મહાહેતવાળી જીવનને બદલનારી માને યાદ. બધા જ પોતાની આંખ બંધ કરી ઊંડા શ્વાસ સાથે આ ઉર્જાઓના આધારને જોડી